टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, જેને પગલે નદી નાળા છલકાઈ ગયા છે અને શહેરોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। સાબરકાંઠાના ઈડરમાં અચાનક તૂટી પડેલા મુશળધાર વરસાદે હાહાકાર મચાવ્યો। માત્ર એક જ કલાકમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી ડેભોલ નદી બે કાંઠે થઈ ગઈ, જેને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળતા એક કાર તણાઈ ગઈ। શહેરના રસ્તાઓ પરથી હોડીની જેમ કાર તણાતી જોવા મળી। મેઘરાજાની આ ક્રોધિત મહેરથી ઈડર, વલાસણા હાઈવે સહિત નીચાણવાળા વિસ્તારો અને માર્ગ મકાન વિભાગની કચેરી પાણીમાં ગરકાવ થઈ ગયા। રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। પાટણમાં પડેલા વરસાદે નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી। શહેરના ટેલિફોન એક્સચેન્જથી લીલીવાડી તરફ જતો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે જળમગ્ન થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા। દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ પરિસ્થિતિ સામે પાલિકા તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું છે। લોકો કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન પણ પાણીમાં બેસી જતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી અને લોકોમાં રોષ વ્યાપ્યો છે। પાટણ શહેરમાં ખાબકેલા માત્ર 3 ઇંચ વરસાદે તંત્રની કામગીરીના લીરે લીલા ઉડાવ્યા। ખાસ કરીને આનંદ સરોવર પાછળ આવેલી 10થી વધુ સોસાયટીમાં રસ્તો તો ઠીક, લોકોના ઘરોની અંદર સુધી વરસાદી પાણી ઘૂસી જતા રહીશોનું જીવન મુશ્કેલ બન્યું। લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા। તેવા સમયે સ્થાનિક કોર્પોરેટરે દર વખતની જેમ આગામી ચોમાસામાં ટેન્ડરિંગ કરીને ઉકેલ લાવવાની ઠાલી હૈયાધારણા આપીને સંતોષ માન્યો, જેનાથી અસરગ્રસ્ત લોકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા અને વાવ-થરાદ સહિતના સરહદી પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। દિયોદરમાં બપોર બાદ શરૂ થયેલા વરસાદના બીજા રાઉન્ડે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને માત્ર 2 જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। શહેરના નીચાણવાળા વિસ્તારો અને તમામ મુખ્ય રસ્તા પરથી પાણી ફરી વળતા દિયોદર ઉપરાંત થરાદ, સુઈગામ, ભાભર અને લાખણીના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આમ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં મેઘરાજાએ રાજ્યમાં ચારે બાજુ ધડબડાટી બોલાવી દીધી છે અને હજુ પણ થોડા દિવસ ભારે વરસાદની આગાહી છે, એટલે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।